જય ખોડિયારમાં આજે અમારે ઘરે આવવાના છે મહેમાન એટલે મહેમાનની તમને પરિચય કરાવું હમણાં આવે છે મહેમાનની વાટે છીએ મહેમાન બસ હમણાં થોડો સમયમાં આવે છે હા અમારે આવી ગયા છે મહેમાન હવે એને મળી લઈએ પેલા તો મારે મહેમાન ની વાટ હતી ક્યારની પણ દિવસ માંડી દીધો છે હવે કક્ષા પાણી પી દેહો શું છે વરસાદ પાણી બસ વરસાદ પાણી એકદમ બેસ્ટ હે ઉપરવાળાની દયા હા તમને કેમ છે બસ શાંતિ ઘરના ને બધા છોકરા બધા મજા જો બધા લેસન કરે છે વાહ વાહ હમણાં છે મજૂરીમાં આરામ અચ્છા તો અત્યારે ક્યાં ગયા હમણાં કઈ ની શાંતિ હીરા ગવાનું હીરા ગણવા જાવું ને પણ 2 દી પછી જાય ને એમ ઠીક સરસ સારું 2 દી પોરો ખાઈ થાક ગળી જાય થોડો બધી રગુ સોંટી ગઈ મજૂરીમાં હાલો સા આવી ગઈ છે અમારે દેશુબેન લઈને દેશુ ના માસી છે ને એ છે કીટલી ની જેમ બસ જો હાલો સા પીવા દોસ્તો બધાય મિત્રો મસ્ત મસ્ત ચા હા હજી નાસ્તો કરવાનો છે અમારે ઈશાબેન આવી ગયા છે ઈશાબેન શું છે હે ઈશાબેન ચા પીવાનું છે કે નાસ્તો કરવો કઈ નઈ આ જો અમારે ભંભુ આવ્યો હાલો હવે નાસ્તો અમારે તૈયાર થઈ ગયો છે હા લો લક્ષભાઈ લઈને આવ્યા છે ચટણી દેશુબેન હું લાવ્યા વાહ ભી વાહ સરસ હાલો મૂકો હાલો નાસ્તો કરી લઈએ અહીંયા હાલો મહિના નાસ્તો કરી લઈએ હાલો લઈ લે દોસ્તો અમારે મહેમાન આવ્યા છે એટલે નાસ્તો તો કમ્પ્લીટ થઈ ગયો છે પણ નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયું છે હાલો ઈશાબેન અહીંયા આવી જાવ નાસ્તો કરવા હાલો ડાબો હાલે એકુ તારે હવે ઈ ભાઈ છે મારા સંબંધિત છે પણ એવી ઓળખાણ તમારે દેવાની છે કોમેન્ટમાં જણાવજો આ ભાઈ નું નામ શું છે ઈ ભવામાં તો કોઈ બાકી નહીં હોય ત્યાં ઓળખતા નહીં હોય તમારે કોમેન્ટમાં કહેવાનું છે કોણ છે આ મારી હાળી છે અમે તો નીચે બેહીને ખાઈએ છે પણ આને પેટ ભીહાય છે એટલે નહીં બેહાય પેટ થોડું ભીહાય એમાં હું તો મહેમાન કહેવાય કે નહીં એટલે એને હાસવવા પડે હે લક્ષ હા હે શું કેવું મારા રમા બાપા આવ્યા છે નાસ્તો લઈને તો આવી જાવ ખાવા ઢેંટ ને હા એમ તાર બાપાએ ઢેંટાણે બોલવાનું શીખવાડી દીધું હે હાલો પકોડા ખાવો એ આવી જાવ મસ્ત મસ્ત હજી અમારે હાલો ને ભાઈ તમે કેમ આડુભાઈ જે બાકી છે બરોબર મારા માસી અને મારા કાકા આવી ગયા હતા તો આ બધા પકોડા ખાય છે તો ઈશુબેન છે મારા માસી છે કાકા છે અને અમારા ઘરના બધા છે સમોસા છે સમોસા પકોડા અને ચટણી મસ્ત છે મસ્ત ગરમ ગરમ હો ગરમા ગરમ શિયાળાની ઋતુના હા એમ પકોડા ગરમા ગરમ ખાવ હોય તો આવી જાવ